લાસ્ટ લેક્ચરમાં આપણે ફક્ત ઓઝોનમાં રહેલા પ્રત્યેક ઓક્સિજન માટેનો ફોર્મલ ચાર્જ ગણ્યો હતો. હજુ એક બીજું ઉદાહરણ લઈએ આપણે. દાખલા તરીકે H2SO4. સો લઈએ આપણે H2SO4. H2SO4 આ તો બહુ મોટો થઈ છે, એક નાનકડો લઈએ HNO3 વાળો. ચલો વાંધો નહીં, H2SO4 જ રાખીએ. ચાલો, H2SO4 માં સલ્ફર મધ્યસ્થ પરમાણુ છે. એની પહેલા આપણે લुईस બિંદુ નિરૂપણ લખીએ. એની આસપાસ 1 2 3 અને 4 ઓક્સિજન પરમાણુ. આ એક ઓક્સિજન સાથે એક હાઇડ્રોજન, આ બીજા ઓક્સિજન સાથે બીજો હાઇડ્રોજન. હવે આપણે લुईस બિંદુ નિરૂપણ કરવાનું છે. આપણને ખ્યાલ છે કે હાઇડ્રોજનની બાયતન કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 1. હાઇડ્રોજનની બાયતન કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 1 ઇલેક્ટ્રોન. ઓકે, દરેક હાઇડ્રોજન એક એક ઓક્સિજન સાથે શું કરશે? ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. આ પ્રત્યેક ઓક્સિજન શું કરશે? એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કોની સાથે કરશે? સલ્ફરના પરમાણુ સાથે કરશે. ઇઝ ઇટ ક્લિયર? તો હવે જો પહેલા આપણે આસપાસના ઓક્સિજન માટે ગણતરી કરી નાખીએ જરા. તો કે પહેલા આ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ ગઈ સલ્ફર સાથે. ક્લિયર? હવે આ ઓક્સિજન પાસે બીજા કેટલા વધ્યા? તો કે બીજા 4 ઇલેક્ટ્રોન વધ્યા. થઈ ગયો સ્ટેપ પૂર્ણ? જોઈ લો. 1 2 3 4 5 6 7 અને 8. એ તો આનું પણ પૂર્ણ થઈ જશે. 1 2 3 4 5 6 7 અને 8. તો આનું પણ સ્ટેપ પૂર્ણ. હવે સલ્ફરની બાયતમ કક્ષામાં કુલ 6 ઇલેક્ટ્રોન. કઈ રીતે? સલ્ફરનો પરમાણુ ક્રમાંક કેટલો બેટા? 16 છે. માટે તેની બાયતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહેવાના? 6 ઇલેક્ટ્રોન. જેમાંના 2 ઇલેક્ટ્રોન અહીં આવી ગયા. આ ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. એટલે કે ત્યાં ઉપરના 2 ઓક્સિજન સાથે શું કરશે? દ્વિબંધની રચના કરશે. શેની રચના કરશે? દ્વિબંધ. તો જો ઉપર અને નીચેના 2 ઓક્સિજનની વાત કરીએ આપણે. તો આના 1 2 3 4 5 6. 1 2 3 4 5 અને 6. તો આ ઓક્સિજનનું કોષ્ટક પૂર્ણ થઈ ગયું. આ ઓક્સિજનનું કોષ્ટક પૂર્ણ થઈ જાય. ઇઝ ઇટ ક્લિયર? મારે H2SO4 માં શું કરવું છે? દરેક ઓક્સિજન પરમાણુ માટે ફોર્મલ ચાર્જ ગણવો છે. હું કોઈ એકના ગણી બતાવું, બાકીના બે બધો હોમવર્કમાં કરજો. આપણી પાસે આ 1, આ 2, આ 3 અને આ 4 છે. જોઈએ ધ્યાન આપજો. આ બંધમાં વપરાઈ ગયા H2SO4 ની રચના. ચલો આપણે પહેલાનું ગણીએ. તો 1 નંબરના ઓક્સિજન માટે ફોર્મલ ચાર્જ સૂત્ર પ્રમાણે ઓક્સિજનની સંયોજકતામાં કેટલા ઇલેક્ટ્રોન? 6 માઈનસ અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા બાકી રહ્યા? જોઈ રહ્યા. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા રહ્યા? 1 2 3 અને 4. એટલે -4. માઈનસ એ દુત્યાંશ. બંધમાં કેટલા ઇલેક્ટ્રોને ભાગ લીધો? તો 1 2 3 અને 4. તો 6 -4 2 દુ 4 -2 6 માંથી 6 જાય તો 0. આનો ફોર્મલ ચાર્જ કેટલો થશે? 0. 2 નંબર વાળાનો ગણીએ આપણે. નંબર 2 નંબરના ઓક્સિજન માટે ફોર્મલ ચાર્જ. તો જો ઓક્સિજન પરમાણુ છે, બાહ્ય કક્ષામાં કેટલા બેટા? 6 ઇલેક્ટ્રોન આવી જશે. માઈનસ હવે આના માટે અબંધકારક કેટલા? 1 2 3 સોરી 1 2 એટલે હાઇડ્રોજન સાથે બંધ બનાવી લેશે. અહીંયા આપણે હાઇડ્રોજન સાથે અહીંયા બંધ બનાવી લેશે એટલે ધ્યાનમાં લેજો. અબંધકારક કેટલા? 1 2 3 અને 4 -4. 1 દુત્યાંશ. બંધમાં કેટલાય ભાગ લીધો? તો જો 1 2 3 અને 4. કેટલાય ભાગ લીધો છે? 1 2 3 અને
4 એટલે 2 દુ 4 6 માઈનસ 6 બરાબર ને કારણ કે આ શું થશે -4 -2 એટલે આનો થઈ ગયો 0 તમારે હોમવર્કમાં 3 અને 4 નંબર માટે ગણવાનું છે 3 અને 4 માટે તમારે જાતે ગણવાનું છે વિડિયો લેક્ચર પરથી તમે H2SO4 ની લુઈસ નિરૂપણ ખાસ સમજી લેજો અહીંયા હવે એક નાનકડો આપણને પ્રશ્ન થાય કે સાહેબ તમે તો કીધું અષ્ટક પૂર્ણ થાય એટલે કે કેટલા ઇલેક્ટ્રોન થવા જોઈએ 8 ઇલેક્ટ્રોન થવા જોઈએ પણ અહીં સલ્ફરમાં ધ્યાન આપો સલ્ફર 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ઇલેક્ટ્રોન તેનું અષ્ટક પૂર્ણ કરે છે તો આ શું દર્શાવે છે અષ્ટકના નિયમની મર્યાદા તો નેક્સ્ટ ટોપિક જે છે આપણે એના પરથી જ છે કે અષ્ટકના નિયમની મર્યાદા કઈ કઈ છે સમજો ફરી કીધું પહેલા તો અષ્ટકનો નિયમ કોને કહે અષ્ટકનો નિયમ તો કે દરેક પરમાણુ એ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અથવા તો ઇલેક્ટ્રોન ગુમાવીને કે અથવા તો ઇલેક્ટ્રોન મેળવીને પોતાની આસપાસ નિષ્ક્રિય વાયુ તત્વ જેવી એટલે કે 8 ઇલેક્ટ્રોનની રચના પૂર્ણ કરે છે જેને શું કહેવામાં આવે છે અષ્ટક તરીકે ઓળખવામાં આવે હવે આ અષ્ટકનો નિયમ દરેક જગ્યાએ સાર્વત્રિક નથી મેં હમણાં તમને ઉદાહરણ બતાવ્યું સલ્ફરનું સલ્ફરની આસપાસ 8 ના બદલે કેટલા ઇલેક્ટ્રોન થયા 12 ઇલેક્ટ્રોન થયા છતાં પણ H2SO4 અણુ કેવો છે સ્થાયી છે તો હવે અષ્ટકના નિયમની મર્યાદા આપણો નેક્સ્ટ ટોપિક છે અષ્ટકના નિયમની મર્યાદા જો હવે અષ્ટકના નિયમમાં મર્યાદા કઈ લાગુ પડે તો કુલ 3 મર્યાદા છે અષ્ટકના નિયમમાં એક મધ્યસ્થ પરમાણુ માં ઓછા ઇલેક્ટ્રોન થી અષ્ટક પૂર્ણ થવું નંબર 2 એકી સંખ્યાના ઇલેક્ટ્રોન અને નંબર 3 વિસ્તૃત અષ્ટક જો અષ્ટકના નિયમની મર્યાદા મુખ્ય કેટલી છે આપણી પાસે 3 એક મધ્યસ્થ પરમાણુમાં ઓછા ઇલેક્ટ્રોનથી અષ્ટક પૂર્ણ થવું બીજું એકી સંખ્યાના ઇલેક્ટ્રોન વડે અષ્ટક પૂર્ણ થવું અને બીજું વિસ્તૃત પ્રમાણમાં અષ્ટક પૂર્ણ થવું સૌથી પહેલું જોઈએ આપણે મધ્યસ્થ પરમાણુમાં ઓછા ઇલેક્ટ્રોનથી અષ્ટક પૂર્ણ તો જે તત્વોની બાહ્યતમ કક્ષામાં 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય અરે કીધું છું જે તત્વોની બાહ્યતમ કક્ષામાં 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તેમનાથી જે અષ્ટક પૂર્ણ થાય એ કેવું પૂર્ણ થાય તો કે ઓછા ઇલેક્ટ્રોનથી અષ્ટક પૂર્ણ થાય ધારો કે આપણે સમજીએ લિથિયમ બેરિલિયમ અને બોરોન લિથિયમ બેરિલિયમ અને બોરોન જુદા જુદા પરમાણુ સાથે જ્યારે ભાગીદારી કરે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બનાવે તો એ વખતે શું થાય છે એની આપણે જરા અભ્યાસ કરીએ દાખલા તરીકે લિથિયમ LiCl પરમાણુ અણુની રચના કરે છે બેરિલિયમ BeH2 અણુની રચના કરે છે બોરોન BCl3 અણુની રચના કરે છે આ ત્રણેયમાં આપણે લુઈસ બિંદુ નિરૂપણ જોઈએ ધારો કે લિથિયમ છે તો લિથિયમની બાહ્યતમ કક્ષામાં આપણને ખબર છે કેટલા ઇલેક્ટ્રોન હોય 1 ઇલેક્ટ્રોન કેટલા ઇલેક્ટ્રોન 1 ઇલેક્ટ્રોન ક્લોરીન છે તો ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં આપણને ખબર છે કેટલા ઇલેક્ટ્રોન તો કે કુલ 7 ઇલેક્ટ્રોન 1 2 3 4 5 6 ને 7 અહીં ક્લોરીનનું અષ્ટક પૂર્ણ થઈ જાય 8 ઇલેક્ટ્રોનથી પણ લિથિયમ માત્ર 2
બે જ ઇલેક્ટ્રોનથી પોતાનું અષ્ટક પૂર્ણ કરે છે. BH2 ની રચનામાં જોઈએ તો બેરિલિયમ એ બે હાઇડ્રોજન પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અને બે એકલ બંધની રચના કરે. આપણને ખબર છે હાઇડ્રોજનની બાયતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? એક ઇલેક્ટ્રોન. અને બેરિલિયમ જે છે એની બાયતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? તો કે એની બાયતમ કક્ષામાં બે જ ઇલેક્ટ્રોન, જેમાંથી એક ઇલેક્ટ્રોન જે છે એ આ હાઇડ્રોજન સાથે ભાગીદારી કરે, એક ઇલેક્ટ્રોન આની સાથે ભાગીદારી કરે. તો આ બેરિલિયમ જે છે એ બેરિલિયમનું અષ્ટક કેટલા ઇલેક્ટ્રોનથી પૂર્ણ થાય? માત્ર 4. હાઇડ્રોજનનું અષ્ટક 2 થી પૂર્ણ થઈ જાય. આ હાઇડ્રોજનનું અષ્ટક 2 થી પૂર્ણ થઈ જાય. તો અહીંયા પણ કેવું થયું? ઇલેક્ટ્રોન કેવા છે? ઓછા છે, છતાં પણ અષ્ટક કેવું થઈ જાય છે? પૂર્ણ થાય. ત્રીજું ઉદાહરણ લઈએ BCl3. BCl3 માં મધ્યસ્થ પરમાણુ બોરોન, એની આસપાસ 3 શું છે? ક્લોરીન પરમાણુ. આ એક ક્લોરીન, આ બીજો ક્લોરીન અને આ ત્રીજો ક્લોરીન. બોરોન છે તો બોરોનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 3 ઇલેક્ટ્રોન. ધારો કે આ એક ઇલેક્ટ્રોન અહીંયા, આ એક ઇલેક્ટ્રોન આ ક્લોરીન સાથે, આ એક ઇલેક્ટ્રોન આ ક્લોરીન સાથે. પ્રત્યેક ક્લોરીન પરમાણુની બાહ્યતમ કક્ષામાં કેટલા? 7 ઇલેક્ટ્રોન. 1 2 3 4 5 6 અને 7. 1 2 3 4 5 6 અને 7. 1 2 3 4 5 6 અને 7. જો પ્રત્યેક ક્લોરીનનું અષ્ટક પૂર્ણ થઈ જશે, પણ મધ્યમાં રહેલા બોરોન નું અષ્ટક પૂર્ણ થવાને કેટલા ઇલેક્ટ્રોન ખૂટે? 2. છતાં પણ BCl3 અણુ કેવો છે? સ્થાયી છે. છતાં પણ LiCl કેવો છે? સ્થાયી છે. છતાં પણ BH2 કેવો છે? સ્થાયી અણુ છે. હવે એકી સંખ્યાના ઇલેક્ટ્રોનની વાત કરીએ. દાખલા તરીકે NO, નાઇટ્રોજન ઓક્સાઇડ. એનાના ઉદાહરણથી આપણે સમજીએ. જો NO માં નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન અને ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 6 ઇલેક્ટ્રોન છે. કુલ કેટલા ઇલેક્ટ્રોન થયા? કે ભાઈ 6 અને 5 11 ઇલેક્ટ્રોન થાય. કેટલા ઇલેક્ટ્રોન થાય? 11 ઇલેક્ટ્રોન. હવે આ 11 ઇલેક્ટ્રોનમાં જો આ નાઇટ્રોજન એની બાહ્યતમ કક્ષામાં આપણે કીધું એમ કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે એની બાહ્યતમ કક્ષાની અંદર 5 ઇલેક્ટ્રોન છે. આ 5 ઇલેક્ટ્રોનમાં છે. બીજું ઓક્સિજન છે, એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 6 ઇલેક્ટ્રોન છે. હવે શું કરે છે અહીંયા? આ 1 2 3 4 5 6. આ 6 ઇલેક્ટ્રોન કોના આવી ગયા? તો કે એ 6 ઇલેક્ટ્રોન કોના થયા? આના ઓક્સિજનના. 1 2 3 4 અને 5 ઇલેક્ટ્રોન. એ કોના થયા? નાઇટ્રોજન. અહીં જો ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ થઈ ગયું. 1 2 3 4 5 6 7 અને 8. પણ 3 ને 2 સોરી 6 ને 2 8 ને 1 9. એક ઇલેક્ટ્રોન વધ્યો. એક ઇલેક્ટ્રોન વધ્યો, છતાં એનો પરમાણુ કેવો, એનો અણુ કેવો છે? સ્થાયી છે. વિસ્તૃત અષ્ટકની વાત કરીએ તો કે કેટલાક એવા અણુઓ છે, કેવા? તો એ ધ્યાન આપો. ત્રીજી આવૃત્તિ શરૂ થતા તત્વો કે ત્રીજી આવૃત્તિની અંદર 3s 3p કક્ષકની ઉપરાંત તમને ખ્યાલ છે, તમે ત્રીજું ચેપ્ટર ભણ્યા આવર્ત કોષ્ટકમાં, તો આપણને ખ્યાલ છે કે ત્રીજી આવૃત્તિમાં 3s 3p એની ઉપરાંત એક બીજી કક્ષક છે 3d કક્ષકની હાજરી બતાવે. અને આ 3d કક્ષકની હાજરીને કારણે એ ત્રીજી આવૃત્તિ ઉપરના જેટલા પણ તત્વો છે એમનું અષ્ટક 8 ઇલેક્ટ્રોન કરતા વધારે ઇલેક્ટ્રોનથી પૂર્ણ થાય. દાખલા તરીકે PCl5. PCl5 નું ઉદાહરણ આપણે લઈએ. સમજો તો કે PCl5 માં ફોસ્ફરસ અને 5 ક્લોરીન, ફોસ્ફરસ અને 5 ક્લોરીન પરમાણુઓની વચ્ચે શું બન્યા છે? ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા સહસંયોજક બંધ બન્યા. ફોસ્ફરસ છે એની બાહ્યતમ કક્ષામાં કુલ કેટલા ઇલેક્ટ્રોન? તો કે 5 ઇલેક્ટ્રોન એની બાહ્યતમ કક્ષામાં હોય. કેટલા ઇલેક્ટ્રોન હોય? 5 ઇલેક્ટ્રોન. એટલે ફોસ્ફરસનું પરમાણુ ક્રમાંક 15 માટે તેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થાય? તો
તો કે બાયોએટોમિક કક્ષામાં 5 ઇલેક્ટ્રોન રચના કરીએ તો Ne3s2 3p3 પ્રમાણે તેની બાયોએટોમિક કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થાય? 5 ઇલેક્ટ્રોન. હવે એની સાથે જોડાય કોણ? ક્લોરીન. તો કે પ્રત્યેક ક્લોરીન એની પાસે કેટલા ઇલેક્ટ્રોન? 7 ઇલેક્ટ્રોન. प्रत्येक क्लोरीन પાસે કેટલા ઇલેક્ટ્રોન? 7 ઇલેક્ટ્રોન. તો જો પ્રત્યેક ક્લોરીન નું અષ્ટક 8 ઇલેક્ટ્રોન થી પૂર્ણ થશે. પરંતુ ફોસ્ફરસ ની વાત કરું તો ફોસ્ફરસ નું અષ્ટક પૂર્ણ થાય 10 ઇલેક્ટ્રોન થી. 1 2 3 4 5 6 7 8 9 અને 10 ફોસ્ફરસ ના 10 ઇલેક્ટ્રોન થી થાય. એ જ રીતે SF6 ની વાત કરું એક બીજું ઉદાહરણ લઈએ આપણે SF6 નું. તો SF6 માં સલ્ફર મધ્યસ્થ પરમાણુ કયો છે? સલ્ફર. અને મધ્યસ્થ પરમાણુ સલ્ફરનો પરમાણુ ક્રમાંક આપણે હમણાં જ લખ્યું હતું, ફરી કીધું. એનો પરમાણુ ક્રમાંક 16, ઇલેક્ટ્રોન રચના Ne3s2 3p4. તો એ પ્રમાણેની બાયોએટોમિક કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થાય? 6 ઇલેક્ટ્રોન થાય. અને 6 ઇલેક્ટ્રોન થાય તો જો 1 2 3 4 5 અને આ 6. આ 6 ઇલેક્ટ્રોન એ 6 ફોસ્ફરસ ના સાથે એક એક ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરે. અને પ્રત્યેક ક્લોરીન પાસે પણ કેટલા ઇલેક્ટ્રોન હોય? 7 ઇલેક્ટ્રોન. તો પ્રત્યેક ક્લોરીન જે છે એ પ્રત્યેક ક્લોરીન નું તમે જુઓ તો અષ્ટક પૂર્ણ થઈ જાય. 8 ઇલેક્ટ્રોન. પણ મધ્યમાં રહેલો જે ક્લોરીન સલ્ફર છે તો સલ્ફરનું અષ્ટક જે છે એ સલ્ફરનું અષ્ટક કેટલા ઇલેક્ટ્રોન થી પૂર્ણ થાય? 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 ઇલેક્ટ્રોન. તો અહીંયા બધી જ જગ્યાએ અષ્ટકના નિયમની શું થાય છે? ભંગ થાય. અષ્ટકના નિયમનો આ ત્રણ મર્યાદાઓ. મધ્યસ્થ પરમાણુમાં ઓછા ઇલેક્ટ્રોનથી અષ્ટક પૂર્ણ થવું, એકી સંખ્યાના ઇલેક્ટ્રોનથી અષ્ટક પૂર્ણ થવું અને 8 કરતા વધુ ઇલેક્ટ્રોનથી અષ્ટક પૂર્ણ થવું. તો અષ્ટકના નિયમની મદદથી તો લુઈસ જે છે લુઈસ બિંદુ નિરૂપણ પ્રમાણે આપણે શું જાણી શકીએ? તો કે લુઈસ બિંદુ નિરૂપણ પ્રમાણે માત્ર આપણે અણુઓની સાદી ગોઠવણી જાણી શકીએ, પણ અણુઓના આકાર વિશે સમજી શકતા નથી, અણુઓની ઊર્જા વિશે સમજી શકતા નથી. તો આ બધું જે છે એ એની મર્યાદા છે. તો અહીંયા આપણે સંપૂર્ણપણે લુઈસ રચનાઓ પૂરી કરી. નેક્સ્ટ લેક્ચરથી આપણે સ્ટાર્ટ કરીશું બંધ વિશેની માહિતી આપી. બંધના કેટલાક પ્રાચલો છે, બંધ એન્થાલ્પી, બંધ કોણ, બંધ લંબાઈ, બરાબર, એના વિશે બંધ ક્રમાંક, એના વિશે વિસ્તૃતમાં ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.